ઉછળો કર્યા પછી હોળી છે કે જે ભગવાનના નામની આપણે રમવા માટે આવ્યા છીએ. ગુરુના ચરણારવિંદમાં જ્ઞાનનું જે અગ્નિ પ્રજ્વલિત છે એની અંદર આપણા ખોટા વિચારોને હોમી દેવા માટે આવ્યા છીએ. ઘણી વખત લોકો આ હોળી છે એ તમને ખબર છે ગામમાં ચોકમાં શું કામ થઈ? બાપજી મહાપુરુષો કહે છે કે આ હોળી જે પ્રહલાદને બાળવા માટે તૈયાર થઈ એ હોળીની પૂજા કરવાની, ભગવાનના ભક્તને જે દુઃખ આપે એની પૂજા કરવાની. ખરેખર ભગવાનના ભક્તને જે દુઃખ આપે છે એ હોળીની એ અગ્નિની પૂજા નહોતી. તો જે દિવસે હિરણ્યકશિપુએ હોલિકાની ગોદમાં પ્રહલાદને બેસાડી અને બાળી નાખવાની વાત કરીને ત્યારે પ્રહલાદની સાથે જેને આત્મીયતાનો નાતો બંધાઈ ગયેલો હતો, પ્રહલાદ સાથે જેને પ્રેમ બંધાઈ ગયો હતો, ભગવાનના ભક્ત સાથે જેની પ્રીતિ હતી, એવા હિરણ્યકશિપુના નગરના તમામ લોકોએ પોતાના ઘરમાં નાનો એવો અગ્નિ પ્રજ્વલિત કરી અને ભગવાન અગ્નિને પૂજા કરીને કીધું, ભગવાન પ્રહલાદને બાળતા નહીં હો, પ્રહલાદને યાદ, પ્રહલાદને બચાવજો, પ્રહલાદને બાળતા નહીં. ઘરે ઘરમાં અગ્નિની પૂજા થઈ હતી અને એ ઘરની અગ્નિ પૂજાને રહેતા રહેતા સમૂહનો એક ભાવ મળ્યો અને ગામના ચોકમાં અગ્નિની પૂજા થવા લાગી. એ હોલિકા દહનની કથા છે. અને પછી આપણે ગામના એ હોલિકા દહનમાં જઈ તઈ શ્રીફળ ને બધું હોમતા હોઈએ છીએ. તો મારે તો એટલું કહેવું છે કે અગ્નિમાં ન નાખવાના પદાર્થો નાખો છો ને તો હારે તમારા ખરાબ વિચારોને બાળી નાખજો એમાં, એ હોળીના દર્શન કરીને તમારા અસદ ભાવને નાખી દેજો એમાં અને પછી રંગોત્સવ મનાવજો. આ રંગોત્સવ એ છે કે જ્યારે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો ને એટલે પ્રહલાદ વાળાએ બધાએ રંગ ઉડાડી અને રમ્યા. એ હોળી છે, આ એનો રંગોત્સવ છે. આ જે ભગવાનને જે પામી ગયા છે. તો એવી ધૂળેટીના દિવસે આપણે આજે વૃંદાવનમાં બેઠા છીએ અને ભગવાનની કથા સાંભળી રહ્યા છે. નિવૃત્ત તર્ષે રૂપગીયમાના ભવોષધાછ્રોત્રમનો વિરામા કૌતમશ્લો પુમાન વિરજે તવિના પશુઘ્ના. ભવરોગને હરવા વાળી ઔષધિ લઈ અને આપણે અહીંયા આવ્યા છીએ. નિવૃત્ત તરસે રૂપગીયમાનાદ. એટલી સુંદર આ ઔષધિ છે જેને ભવ ઔષધિ કહી છે ભાગવતમાં. એક રોગને મટાડે ને એને ઔષધિ કહેવાય. આ તો ભવે ભવના રોગને મટાડી દે છે. કેમ કે ભાગવતજીમાં લખ્યું છે કે જે ભાગવતજીની રસાયણ કરી અને પીશે, જે ભગવાનના નામનું રસાયણ પોતાના જીવનમાં ઉતારે છે, એને બીજો જન્મ લેવો પડતો નથી. જો બીજો જન્મ જ ન હોય તો વેદનાઓ શેની થવાની હતી? રોગ જ શેનો થવાનો હતો? તો ભવ ઔષધિને આપણે પીવા માટે બેઠા છીએ કે જે આપણો જન્મારો જ પૂરો કરી દે છે. આપણને આગળ જન્મવું જ ન પડે એના માટેની વ્યવસ્થા કરી દે છે. એવી ભગવાન ભાગવતની કથા. અને એ કથાને આપણે જ્યારે પીવા બેઠા છીએ, આ કથાને કેમ પીવાની છે? જેમ એક ચકોર ચાંદનીના રસને પીવે, એની રોશનીનું જે પાન કરે, એમ આપણે પણ આ ભગવાનની કથાનું પાન કરીએ. એટલે ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે છે, રામ કથા સસી કિરણ સમાના
સંત ચકોર કરહી જેહી પાના. રામ કથા શશી કિરણ સમાના. ચંદ્રનું કિરણ જેમ શીતળતાથી માણસને શીતળતા પ્રદાન કરે છે, અને એ શીતળતાનું એ રોશનીનું એક કિરણ જેમ ચકોર જે પક્ષી જેમ પાન કરતું હોય, એમ તમે પણ થોડી વાર ચકોર બનીને ભગવાનની કથાનું પાન કરજો. ચાતક જેમ પોતાની ચાંચને ખુલ્લી રાખે અને રાહ જોતું હોય. ચાતક નામનું એક પક્ષી છે, અને એ પક્ષી પોતાની ચાંચ ખુલ્લી રાખે ક્યારે? વરસાદ જ્યારે આવવાનો હોય ત્યારે એ વરસાદનું જ પાણી પીવે, અને એ પણ ધરતી ઉપર પડેલું નહીં. ચાંચ ખુલે અને જેટલા છાંટા હોય એના અંદર જેટલા બિંદુઓ જાય એનું પાન કરે, પછી પાણી ન પીવે. તો એ કેટલી રાહ જોતો હશે વરસાદની. એમ તમે પણ એટલી આતુરતા સાથે રાહ જોઈને બેઠા હતા, અને એ રંગોત્સવમાં જ્યારે તમને આવવા મળ્યું છે તો તમે ભાવથી ભગવાનની કથાનું પાન કરજો વાલા વૈષ્ણવો. ખૂબ ભાવથી ભગવાનની કથાનું પાન કરજો તમે. આ આસવ અલૌકિક નશો છે કથાનો. ભગવાનની કથાનો નશો ચડે નહીં, અને ચડે તો પછી જિંદગીભર ઉતરે નહીં કોઈ દી. આ નશો એવો છે કે તમને ચડી જાય તો ઉતરે જ નહીં, પછી ઉતરવાનું નામ જ ન લે. અને વ્યસની વાળાને ખબર હશે કે ટાણું થાય એટલે વ્યસન કરવું જ પડે. બીડી પીતા હોય, જમી લે એટલે તરત બીડી હળગાવી જ પડે. માવા ખાતા હોય તો એને માવાનો ટાઈમ થયેલા જવું જ પડે. પછી ગમે ત્યાં બેઠો હોય ઘડીક વયો જાય, પણ એ માવો ખાઈ આવે. જો એક સામાન્ય તમારા જીવનને નષ્ટ કરી નાખે એવા વ્યસનથી પણ તમે જો દૂર ન થઈ શકતા હોય, એક વખત લત લાગ્યા પછી તો તમારા જીવનને છેક ભગવાનના ધામ સુધી મોકલી દે તમારા આ આત્માને. એવો નશો લાગી જાય તો પછી ઉતરે ખરો એ કોઈ દિવસ? હે, ભગવાનના નામનો નશો ચડી જાય. પણ આ નશો એવો છે કે શુરવીર થઈ જવું પડે. ઘડીક વાર આમ હિંમત ભેગી કરવી પડે. હરિનો માર્ગ છે શુરાનો, એમાં નહીં કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી, પછી વળતી લેવું નામ. ભગવાનની કથામાં ભગવાનના નામનો નશો કરવો હોય તો પહેલા માથું મૂકી દેવું પડે, પછી નામ લેવાય. ભક્તિના માર્ગે કાંટાને કાકરા પાનબાઈ, જોઈ જોઈને ડગલા માંડજો. આ ભક્તિના માર્ગે કાંટાને કાકરાઓ બહુ હોય છે, એમાં જોઈને તમે ડગલાઓ માંડજો. જેટલા લોકો અહીંયા આવ્યા છો એ બધા રસને ચાખી લેશો. મધદરિયે જાઓ તો કશું પામશો, ઊંડાણે જશો તો કશું પામશો. કિનારે મોતી હાથ નહીં લાગે. ઊંડાણે જાઓ તો કંઈક પામો. કિનારે બેઠા બેઠા ને તમે રાહ જો હમણાં આવે ને મોજાનો દરિયો આવે ને એકાદું મોતી લેતો આવે. ના, એ નાળિયેરના છાલોતરા લાવે ખાલી. કિનારે એ છાલોતરા જ આવે, પણ ઊંડાણમાં જાઓ તો કોઈક મોતી પામો. એમ ઊંડાણે જાઓ તો મોતી કશું હાથ લાગે, કિનારે મોતી હાથ નહીં આવે. એમ આ કથામાં આવીને તમે ભગવાનના ભાવસભર પ્રભુની કથા સાંભળો તો આનંદ પામાઈ જાય. બાકી પૈસા ભર્યા છે, હાલો ઘડીક જઈ આવીએ ને પછી એને ફરશું, તો એમ તમને આનંદ ન મળે. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખન હારા દાજે જો. કથાના મંડપમાં આવીને જે કથા સાંભળતા હોય ને એ તો એટલા બધા આનંદથી આમ મહાસુખને માણતા હોય. અને જેને જેને ખબર હોય પાડોશીને કે આ તો વૃંદાવન ગઈ છે હવે, તો એ ન્યા બેઠી બેઠી બળતી હોય, એને ન્યાય હક ન હોય. અને આપણે અહીંયા એને ઘર મૂકીને આવ્યા તોય આનંદ હોય. માહી પડ્યા તે મહાસુખ પામે, અને દેખન હારા દાજે.
તીરે ઊભા જે જુએ તમાશો, તે ન પામે રસ પીવાને. કિનારે ઊભા રહી રસ ન પીવી શકે. વૃંદાવનમાં આવ્યા છો, બધી જ જગ્યાએ દર્શન કરવા જાજો, પણ નિયમ યાદ રાખજો, તમે ઘરે કહીને આવ્યા છે કે અમે કથામાં જઈએ છીએ, એટલે સવારે 9 થી 1 કથામાં જ રહેવાનું છે. કથા પૂરી થાય, અહીંયા ભજન પૂરું થાય, ઓલી બાજુ પછી બપોરે ભોજન પૂરું થાય, પછી તમારે પાછું ફરવાનું ચાલુ કરવાનું. કથામાં હાજર રહેવાનું. કથામાં એબસન્ટ હાલે તો પ્રભુની કથા આપણને આજે દિવ્ય ભાવ સાથે મળી છે, વૃંદાવન ધામમાં મળી છે. અને એ વૃંદાવન ધામમાં જ્યારે આપણે બધા બેઠા છીએ, તો આજે પહેલો દિવસ પોથી યાત્રા લઈને આવ્યા, એને વાજતે ગાજતે ભગવાનનું મહાત્મ્ય છે. આજે કથાનું મહાત્મ્ય એટલે કે ઇન્ટ્રોડક્શન. આ કથા આપણને શું કરી શકે? આ સાંભળવાથી કથાથી ફાયદો શું? આ કથાથી આપણને લાભ શું? એની માહિતી આપતો ગ્રંથ અને એની માહિતી આપતું પ્રકરણ એટલે ઇન્ટ્રોડક્શન, મહાત્મ્ય. આ એક ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટર સાંભળ્યા પછી જ પાછળના 6 દિવસમાં લગ્ન લાગે. કેમ કે અહીંયા આવી જાય છે કે આ કથા સાંભળે એને શું થાય. કથા સાંભળવાથી ફાયદો શું? તો એ મહાત્મ્યમાં જતા પહેલા એટલા ભાવથી ધામધૂમથી આપણે પોથી યાત્રા કરીને આવ્યા, એને વાજતે ગાજતે ભગવાનને લઈ આવ્યા, નાચતા નાચતા. કીધું આજે આશ્રમમાંથી જ પોથી યાત્રા કરી લ્યો, બહાર જાઓ તો અહીંયા બેહવા જેવા નહીં દો. ક્यों? હોલી હે, બુરા મત માનો. હવે અમારા યજમાને ઓલા કાચની વાહે હંતાને ઊભા હતા સવારે. પ્રવીણભાઈ અમે રમતા હતા સવારે ધૂળેટી, તો જીગરભાઈ ને કુમાર બે ઓલા કાચની વાહે ઊભા જોવે ને હું જોઈ ગયો. મેં કીધું બહાર હાલો બે. પણ એને પછી એને માપમાં રાખ્યું, કીધું ભાઈ આને આ કલર હદે ન હદે. બાકી અમારા આ લાલ્યો ની બધા તો ગાંડા થાય હાવ. હા, ભાર્ગવ ને બધા. પણ તો આજ વખતે સારું છે લાલાઓ, તમારા રંગ ઉઘડી ગયા હાડા. હા, તમે હતા એ નહીં દેખાવા લાગ્યા. પણ આ વખતે ગયા વખત કરતા થોડોક રંગ ઓછો રાખ્યો છે ને એટલે. ગયા વખતે પ્રવીણભાઈ એકાદશીની અમે યાત્રા કરી ચાલીને. હો, આ વખતે થાય કે નહીં ખબર નહીં, અહીંયા નિયમ શું હોય, ચાલવાનું હોય નહીં હોય મને ખબર નથી. પણ ગયા વખતે અમે ચાલીને યાત્રા કરી, 1500-1700 કિલો ગુલાલ ઉડાડ્યો. એટલે આમ જો તો 1000 કિલો એટલે 1 ટન થાય ને. હે લ્યો, 1.5 ટન ઉડાડ્યો, 1.5 ટન. ત્રણ દિવસ આમ કરીને તો કલર જ આવે. પણ આનંદ ખૂબ હતો ને આજે વખતે પણ આનંદ જ કરવાનો છે. એટલે ભાર્ગવ મને કે ભાઈ દાદા એમ કામ કરો ને, અહીંયાથી જ રાખવા દો ને. મેં કીધું તમારે જ્યાંથી રાખવું ત્યાંથી રાખો ને, મને શું વાંધો છે. નહીં તો અમે તો કાલ રાતે આવ્યા હતા અને કાલ બપોરે તો હું તો સ્વામીને રસ્તામાં બતાવતો હતો. મેં કીધું જો અહીંયાથી આપણી પોથી યાત્રા થવાની છે, બાલાજી આશ્રમ હતો ને ત્યાંથી. પણ ભગવાનની ઈચ્છા હતી કે આશ્રમમાં ને આશ્રમમાં તમે પવિત્રતા સાથે રહ્યો અને તમને કોઈ ખોટો કલર નાખી જાય અને મોઢું ખરાબ થાય એના કરતાં સારું. તો વાજતે ગાજતે તમે ભગવાનના સામૈયા કર્યા, ભગવાનને માથે લઈ અને ઠાકોરજીના આપણે સ્વાગત સન્માન કર્યા છે. આનંદ સાથે ભગવાનને અહીં આપણે વ્યાસપીઠ સુધી લઈ આવ્યા. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. યાદ રાખજો વાલા ભક્તો, આ ગ્રંથ એ માત્ર ને માત્ર કોઈ પ્રેસમાં છપાયેલો એક ગ્રંથ પુસ્તક નથી. આ સ્વયં પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, સ્વયં ભગવાનનું સ્વરૂપ છે.
मानो तो मैं गंगा मैया हूं, न मानो तो बहता पानी। मानो तो मैं गंगा मां हूं, न मानो तो बहता पानी। આજે આ ગ્રંથનું પણ એવું જ છે કે જો તમને ભરોસો થાય તો સ્વયં ભગવાન છે, નહીં તો એક પુસ્તક છે તમારા માટે. પણ આ પ્રભુના વાંગમય સ્વરૂપની આ પોથી કેટલા માનો છો કે આ પરમાત્મા છે? પોથીમાં માનો છો આ ભગવાન છે? તમે લોકો માનો કે ન માનો, હું તમને એનો ભરોસો દેવડાવું આ ભગવાન છે. કેમ? આ જિજ્ઞાદાદાને કોણ ઓળખે? તમે ઓળખીતા થયા કોના હિસાબે? આ પોથીના હિસાબે. આ પોથીના પ્રતાપે તમે પરદેશ ગયા, નકર પરદેશમાં અમને કોણ બોલાવે? આ પોથીનો પ્રતાપ છે બધો, કે જેમાં ભગવાનનું તત્વ પડ્યું છે. સ્વયં ભગવાન કૃષ્ણ કહેતા હોય કે ઉદ્ધવ, હું જઈ રહ્યો છું તો માત્ર પંચ મહાભૂતના શરીરથી જાઉં છું, મારું તેજ તો હું ભાગવતના ગ્રંથમાં પધરાવતો જાઉં છું, અને કલયુગમાં ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. સ્વયં ભગવાન પોતે બોલ્યા છે. એવા ભગવાનને વાજતે ગાજતે આપણે લઈ આવ્યા, અને એ ભગવાનની કથાનો પ્રારંભ કરતા મહાત્મ્યને ઇન્ટ્રોડક્શનને જ્યારે પ્રારંભ કરીએ ત્યારે પરમાત્માને પ્રણામ કરીને કહ્યું છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. श्री कृष्णाय वयम नुमः. भगवान के 3 अर्थों को यहां पर प्रणाम किया है. भगवान की 3 चीजों को यहां पर प्रणाम किया है. एक भगवानના સ્વરૂપને પ્રણામ કર્યા છે, બીજા ભગવાનના સામર્થ્યને પ્રણામ કર્યા છે, અને ત્રીજા પ્રણામ પરમાત્માના સ્વભાવને કર્યા છે. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ત્રણેયનો સમન્વય જેનામાં છે. ખાલી રૂપ જ સારું છે કૃષ્ણનું એવું નહીં. ભલે રંગમાં કાળો રહ્યો પણ દેખાય છે તો એને મજાનો. ખાલી કહેવાનો કાળો છે પણ કામણગારો બહુ છે. કામણગારા કાન કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી ગોપીના ઘરનું માખણ ખાઈને કૃષ્ણએ એવા ગોપીઓના મન ચોરી લીધા. એ કનૈયાએ પોતાની કથા દ્વારા આપણું ચિત્ત ચોર્યું છે. આપણું મન ભગવાનમાં લાગી ગયું છે. આપણું ચિત્ત પરમાત્માને અર્પણ કરવા આવ્યા છીએ. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. એ ભગવાન કૃષ્ણને આપણે આપણું ચિત્ત પત્ર આપવા માટે આવ્યા છીએ. તો પરમાત્માનું સ્વરૂપ સારું છે. રંગ ભલે કાળો રહ્યો પણ તમને એક વાત કહી દઉં, લાલ કલરનો રંગ તમારા ઉપર લગાડવામાં આવે તો તમારા હાથ કે તમારો ગાલ કેવા કલરનો બની જાય? હાલો, જાગો ગ્રાહક જાગો. લાલ કલરનો રંગ તમારા ગાલે ચોપડવામાં આવે તમારા ગાલ કેવા કલરના બને? લાલ. પીળો રંગ લગાડે તો, લીલો લગાડે તો, કાળો લગાડે તો કાળો. આપણે બનાવેલા રંગ જે છે કાળો રંગ, એ ગાલે લગાડીએ તો ગાલ આપણો કાળો થાય. કૃષ્ણનો રંગ કેવો છે? પણ કનૈયાનો રંગ જેને લાગે ને એ પાછો ધોળો થતો જાય.
કનૈયાનો રંગ જેને લાગે એ ઉજળો થાય. કનૈયાનો રંગ લાગ્યો મીરાને, ઉજળી થઈ ગઈ. કનૈયાનો રંગ લાગ્યો નરસૈયાને, ઉજળો થઈ ગયો. આ સંસારમાં કોને રંગ લાગ્યો? કનૈયાનો. અરે કનૈયાનો રંગ લાગ્યો અર્જુનને, અને અર્જુન ઉજળો થયો. કૃષ્ણ કાળા, અર્જુન ઉજળા છે. કેમ? એને કનૈયાનો રંગ લાગ્યો છે. અને કનૈયાના રંગનો એક જ મહિમા છે કે જેટલો રંગ લગાડતા જાઓ એટલા તમે ધોળા થતા જાઓ. હવે તમારે નક્કી કરવાનું છે કે કેટલું ધોળું થવું છે. કનૈયાના નામનો રંગ લાગી જાય તો એ ભગવાનના સ્વભાવને, એ પરમાત્માના એ સ્વરૂપને વંદન કર્યા છે કે જે આનંદ સ્વરૂપ છે. બીજું વંદન પરમાત્માના સામર્થ્યને કર્યું છે. વિશ્વપત્યાદિ હે તવે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેના હાથમાં છે, જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, જે આ સૃષ્ટિને ચલાવે છે, જે આ સૃષ્ટિનો નાશ કરે છે, એ ભગવાનને પ્રણામ કરે. ઘણી વખત થાય કે ભગવાન આ દુનિયાને ચલાવે છે, આપણે નથી કરતા. સવારે નોકરીએ જઈએ, સાંજે આવીએ તો આપણે નથી લાગતા. આ ભગવાન હકાવે છે, ભગવાન જ હકાવે છે. રચા હે સૃષ્ટિ કો જીસ પ્રભુ ને, વહી હે સૃષ્ટિ ચલા રહા હૈ. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि. जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम अब पा रहे हैं. चाहे सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि. જે ભગવાને સૃષ્ટિ બનાવી છે એ જ આ સૃષ્ટિને ચલાવે છે અને એ જ આ સૃષ્ટિનો નાશ કરે છે. આ સંસારમાં કોઈ કોઈને મારતું નથી, કોઈ કોઈને જીવાડતું નથી. બાબા, આ સંસારમાં સૌને પોતાનું કર્મ જ મારે ને કર્મ જ જીવાડે છે. स्वयं भगवान कृष्ण ने 10वें स्कंद में कह दिया है, भगवान आपका जो सामर्थ्य है, उस सामर्थ्य को हम प्रणाम करते हैं. याद रहे प्यारे भाई बहन, जिसका स्वरूप अच्छा हो, जिसका सामर्थ्य अच्छा हो, जिसमें बल अच्छा हो, उसी को प्रणाम करना ये हमारी जिम्मेदारी नहीं है. इतनी आवश्यक बात नहीं है कि हम उसको प्रणाम करें, लेकिन आवश्यक बात वह है कि जिसका स्वरूप भी अच्छा न हो, जिसका कार्य करने की क्षमता भी अच्छी न हो, लेकिन जिसका स्वभाव अच्छा हो, उसको हम प्रणाम करें. हम प्रणाम उसको करते हैं जिसका स्वभाव अच्छा है. लेकिन यहाँ तो तीनों गुण भगवान के अच्छे हैं. भगवान का स्वरूप भी अच्छा दिखाई देता है, और भगवान कृष्ण से अच्छा है ही कौन इस संसार में? कृष्ण के अलावा कौन अच्छा दिख रहा है? ભગવાનની આ સ્વરૂપ જોઈએ. ખાલી આ માણસે બનાવેલા સ્વરૂપને જોઈએ. માણસે બનાવેલા કપડા ભગવાનને પહેરાવીએ અને એમ થાય કે ઓહો, બસ આને જોયા કરીએ, આને જોયા કરીએ, અને જોવાની જ ઈચ્છા થયા કરે. કેટલા લોકો આમાંથી પ્રેમ મંદિરે ગયા છો? પ્રેમ મંદિર એટલે તથાસ્તુ વિદ્યાપીઠો. તથાસ્તુ એટલા જ જણા ગયા છો? એક વાર ભગવાનની મૂર્તિ સામે જાઓ ને, પછી ત્યાંથી હલવાનું મન ન થાય તમને. આ સંસારના કાળા માથાના મનુષ્યએ બનાવેલી પથ્થરમાંથી મૂર્તિ, આ સંસારના કાળા માથાના મનુષ્ય એને બનાવેલા કપડાં પહેરાવે અને તોય આપણને જોવાની, એને એમાંથી આપણું મન ન હટે.
એવું ભગવાનનું આ સ્વરૂપ, જેમાં આપણને લગ્ની લાગી જાય. એ પરમાત્મામાં આપણને પ્રેમ જાગી જાય. તો પરમાત્માનું માત્ર સ્વરૂપ જ સારું છે એવું નહીં, પરમાત્માની શક્તિ પણ સારી છે. પણ આ બે સારું ન હોય, પણ જેનો સ્વભાવ સારો હોય એને આપણને પ્રણામ કરવાની ઈચ્છા જાગી જાય. આપણને એમ થાય કે આને વંદન કર્યા જ કરીએ, આની સામે જોયા જ કરીએ. ભગવાનથી નિરાલું આ સંસારમાં કોણ છે? તો એવા ભગવાન જેનો સ્વભાવ સારો છે. કેવો સ્વભાવ છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ સંસારના જીવાત્માના તાપ અને સંતાપને હટાવે, આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી ગુણત્રય, ત્રણ પ્રકારના તાપમાંથી મુક્ત કરે છે, એવો જેનો સ્વભાવ છે એ કૃષ્ણને અમે પ્રણામ કરીએ. કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ છીએ અમે. શ્રી કહેતા રાધાજીને સાથે જોડ્યા છે અહીંયા. અને આમ પણ રાધા વગરના કૃષ્ણને કોણ બોલાવે છે? કોઈ જગ્યાએ કનૈયાનું એકલાનું મંદિર જોયું તમે? હે, ક્યારેય તમે એકલા કૃષ્ણનું મંદિર જોયું? એકલા રામનું મંદિર જોયું? સીતાજીના વિયોગમાં એ હતા, એ રામ જ હતા, ભગવાન જ હતા. પણ એ સીતાજીના વિયોગમાં હતા, એ રામનું મંદિર નથી. સીતાની હારે હતા, એ રામના મંદિર બધી જગ્યાએ છે. તો અહીંયા પણ શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. પ્રકૃતિ વગર પુરુષ આ સંસારનું સર્જન ન કરી શકે. એટલા માટે પરમાત્મા આ સ્વરૂપ, પ્રકૃતિ સ્વરૂપ રાધાને પોતાની સાથે રહીને ઊભા છે. એ રાધા કૃષ્ણને અમે અહીંયા બેઠેલા બધા જ વંદન કરીએ છીએ. વક્તા એક નહીં, શ્રોતાઓ પણ તમે પણ વંદન કરો. એટલે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નમઃ નહીં, નુમઃ છે. અમે તમને પ્રણામ કરીએ છીએ ભગવાન. તો પેલું વંદન ભગવાન ઠાકોરજીને કર્યું. બીજું વંદન જેમણે ઠાકોરજીની કથા પ્રત્યે આપણને ભાવ જગાડ્યો એવા મુનિઓના પણ મુનિ ભગવાન સુખદેવજી મહારાજને પ્રણામ કરતા લખ્યું, યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદો સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. ભગવાન નૈમિષય સુતમાસિનમ અભિવાદ. અહીંયા યમ પ્રવ્રજંત મનુપેતમ પૈત કૃત્યમ. સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જેણે સંસારનો ત્યાગ કરીને ચાલવા લાગ્યા. મુનિઓના પણ જે મુનિ છે એના પિતા વ્યાસ એમ કહે છે કે હજી તને સંસ્કાર નથી થયા, તો હજી સંસ્કારોથી સંપન્ન નથી થયો, ક્યાં જાય છે? અને ત્યારે ભગવાન વ્યાસને પ્રત્યુત્તર આપતા સુખદેવ મહારાજ કહેતા હોય, પિતાજી સંસ્કારની જરૂર તો એને પડે જેનામાં વિકાર હોય. મારે ક્યાં વિકાર છે? સંસ્કારની જરૂર પડે છે. વિકાર ન હોય તો સંસ્કારની જરૂર જ નથી. આ મનમાં બેમાંથી એક જ વસ્તુ રહી શકે, કાં વિકાર રહી શકે કાં સંસ્કાર રહી શકે. આ દુનિયામાં ઘણા બધા પદાર્થો એવા છે, ઘણા બધા શરીર એવા છે, તમારા બે હાથ અલગ અલગ કામ કરી શકે, બે આંખ અલગ અલગ જોઈ શકે, એક મન એવું છે કે એક જ વિચાર કરી શકે, એક આરે બે વિચાર ન કરી શકે. ગમે એક જ વિચાર તમારું મન કરી શકે. તને સંસ્કાર બાકી છે પિતાજી. વિકાર જ નથી તો સંસ્કારની શું જરૂર છે? અને ભાગવતમાં લખી દીધું, યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ અપેત કૃત્યમ. જેને સંસ્કાર થયા નથી અને જેને સંસ્કાર કરવાની કોઈ આવશ્યકતા નથી, એને કરવાનું કોઈ બાકી જ નથી, એવા ભગવાન સુખદેવને પ્રણામ કરીએ છીએ.
જેની પાછળ તન્મય બની અને વ્યાસ ભગવાન દોડ્યાતા. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાન તમ સર્વભૂત હૃદયમ. ભૂત કહેતા જેટલા પણ જીવ છે એ જીવની અંદર રહેનારા હે ઈશ્વર સ્વરૂપ અમે તમને પ્રણામ કરીએ છીએ કે જેણે આ ભાગવત ગ્રંથની ઓળખાણ આપણને કરાવી, જેણે આ ભાગવત ગ્રંથ પ્રત્યે આપણને ઘેલું લગાડ્યું, એવા સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે, જેને સર્વસ્વ બધું ત્યાગી દીધું છે. અને આ સંસારમાં આપણી કહેવત છે, ત્યાગે સો આગે. જેટલો તમે ત્યાગ કરશો એટલું જ તમને બધું મળતું રહેવાનું છે. તમે એમ કહેશો ને ભાઈ આ ન જોતું હે, ત્યારે તમને બધું મળતું રહેશે. ત્યાગે સો આગે. સ્વામીજી, ત્યાગે સો આગે. ત્યાગ કરી દો. ખીચામાં પડ્યું હોય ને ત્યાં સુધી હળવળ થયા કરે. એક ગુરુદેવના બે શિષ્યો હતા. સાંભળજો, એક ગુરુદેવના બે શિષ્યો હતા. એક ત્યાગને માને, એક સંગ્રહને માને. હવે બે યમુનાના કિનારે જઈને ઉભા રહ્યા. સામે કિનારે જવું છે. નૌકા તૈયાર થઈ, ત્યાગવાળાની પાસે એક રૂપિયો નહીં, અને સંગ્રહ કરે એની પાસે ખીચામાં પૈસા. એટલે સંગ્રહવાળાને હતું કે આનો અનુભવ, હવે આનો અહંકાર ઉતાર નાખવો છે, ત્યાગ કરે છે ને. એટલે પેલો બેસી ગયો પૈસાવાળો અંદર. ત્યાગવાળો હજી ઉભો હતો, કારણ કે પૈસા હતા નહીં. સંગ્રહવાળાએ કીધું, અરે મિત્ર આવી જા. તો કે મારી પાસે પૈસા નથી. અરે હું આપી દઈશ ને, ચિંતા શું કરે છે. બે બેસી ગયા, નાવ બરાબર મધ્યમાં પહોંચી. એટલે સંગ્રહવાળાએ પૂછ્યું કે હે ભાઈ, ત્યાગ મોટો કે સંગ્રહ? એટલે ત્યાગવાળાએ કીધું ત્યાગ મોટો. ઓલો મનમાં કહે છે સિંદરી બળી ગઈ પણ વળ ન ગયો. ત્યાગ મોટો કહેવાય, સંગ્રહ મોટો કહેવાય. એટલે ત્યાગવાળાને કીધું કે ભાઈ તારો ત્યાગ નહીં, સંગ્રહ મોટો. જો તે પૈસા નહોતા બચાવ્યા તો ઉભો રહી ગયો, તો આ મેં બચાવ્યા એટલે સામે કિનારે જવા મળે છે. અને ત્યારે ત્યાગવાળાએ કીધું કે ભાઈ તે બચાવ્યા નથી, તારી પાસે હતા એનો ત્યાગ કર્યો એટલે સામે લઈ જાય છે, નકર આ નાવવાળો લઈ ન જાય આપણને સામે. તે ત્યાગ કર્યો છે, ત્યાગી દો. બધું ત્યાગી દીધું એટલે સામે કિનારે પહોંચાઈ ગયું. એમાં સંસારમાં ત્યાગ કરી દો, સામે કિનારે પહોંચી જશો. તો ત્યાગીને બધું જતા રહેલા ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે. અને પછી આ કથા નૈમિષારણ્યના દિવ્ય ભૂમિની અંદર, જે ભૂમિ નહીં સ્વયં ભૂમિકા છે. નૈમિષારણ્ય ભૂમિ જ નથી, ભૂમિકા છે. અને એ ભૂમિકાની અંદર સુત નામના મહાપુરાણી 88,000 ઋષિમુનિઓ સાથે બેઠા હતા. તો નૈમિષારણ્યમાં કથા ચાલે, એમાં આજે આપણે વ્રજભૂમિમાં આવ્યા છીએ. નૈમિષારણ્ય ભૂમિ એમ વ્રજભૂમિ પણ એક દિવ્ય ભૂમિકા છે, દિવ્ય ભૂમિ છે, જ્યાં પરમાત્માએ પોતાની લીલાઓ કરી છે. આ વ્રજનો આટલો મહિમા શું કામ છે ખબર તમને? જ્યારે નૈમિતિક પ્રલય આવ્યો અને એ પ્રલય પછી બધું જ ખતમ થયું, એટલે ભગવાન બ્રહ્માજી સૂઈ ગયા, એણે શયન કર્યું. એ સમયે શંખાસુર નામનો અસુર આપણા વેદને લઈને ચોરીને જતો રહ્યો. વેદ ભગવાનને ચોરીને જતો રહ્યો. અને આ સંસારમાં તમે જોજો, શાસ્ત્રોમાં લખ્યું છે, ભાગવતજીના 7મ સ્કંદમાં લખ્યું છે, હિરણ્યકશ્યપુને કહ્યું છે કે આ સંસારમાં તમારે તમારું પ્રધાનતા રાખવી હોય તો એક જ કરો, બ્રાહ્મણોને માર નાખો, બ્રાહ્મણો તમારા વશ કરી લ્યો. કેમ? તો કહે છે કે બ્રાહ્મણો તમારા વશ થશે એટલે વેદની વાતો બંધ થઈ જશે, પુરાણની વાતો બંધ થઈ જશે, આ સંસારને સમાજને જે મોટું બળ મળે છે એ પૂરું થઈ જશે. એટલે તમારા જેવો મોટો કોઈ નહીં કહેવાય. એટલે એમણે યજ્ઞાદિ કર્મ બંધ કરાવ્યા હતા. તો નૈમિતિક પ્રલય આવ્યો અને જ્યારે શંખાસુર નામનો અસુર વેદને ચોરીને જતો રહ્યો, એ સમયે તમામ દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક કરો, આ વેદને ચોરીને જતો રહ્યો. બ્રહ્માજીની પ્રાર્થના સાંભળી ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી, ભગવાને મત્સ્ય રૂપ ધારણ કર્યું
અને એ શંખાસુર નામના અસુર સાથે પરમાત્માએ ખૂબ યુદ્ધ કર્યું. એ યુદ્ધની અંદર અંતે ભગવાને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી એને મોતને ઘાટ ઉતાર્યો. વેદ લાવી અને ભગવાન બ્રહ્માને આપ્યા છે. વેદ બ્રહ્માને આપી દીધા અને ભગવાન પ્રયાગરાજની અંદર સ્નાન કરવા ગયા. પ્રભુ પ્રયાગરાજમાં સ્નાન કરે છે. ભગવાને પ્રયાગરાજમાં સ્નાન કરી અને પ્રયાગરાજને તીર્થોના રાજા તરીકેનું તિલક કરી દીધું. સાંભળજો, આ વ્રજભૂમિનો મહિમા શું છે, જે સ્વયં ભગવાન કૃષ્ણ આ વ્રજનો મહિમા ગાય છે, સ્વયં નારાયણ આ વ્રજનો મહિમા ગાય છે. એટલે ભગવાને રાજ તિલક કરી દીધું કે તમે આજથી આજ આ તીર્થોના તમામ તીર્થોના દેવતા, તમે રાજા તમે છો. એટલે તીર્થના રાજા બન્યા. એટલે રાજા બને એટલે પછી પ્રજા તો કંઈક એનું સન્માન કરવા જાય. એટલે બધા જ તીર્થો સ્વામી, આ સચરાચર જગતના જેટલા તીર્થો છે એ બધા તીર્થો પ્રયાગરાજ પાસે જઈ અને પોતપોતાની શક્તિ પ્રમાણે ભેટ સોગાદ આપી દીધી. બધાએ ભેટ આપી. એકવાર દેવર્ષિ નારદ, જે સતત ભગવાનનું નામ લીધા કરે, એ નારદ આ ધરતી પર વિચરણ કરવા માટે નીકળ્યા. પ્રયાગરાજમાં ગયા, પ્રયાગરાજમાં સ્નાન કર્યું, એનું પૂજન કર્યું અને પછી પ્રયાગરાજને કીધું કે પ્રયાગરાજ, તમને રાજા તરીકે તિલક કર્યું, બધા જ લોકોએ તમને ભેટ સોગાદો આપી, બધા તીર્થો તમારે ત્યાં આવ્યા, પણ તમને ખબર ન હોય તો કહી દઉં, વ્રજનું એક પણ તીર્થ તમારી પાસે નથી આવ્યું. છે વ્રજમંડળમાંથી એક પણ તીર્થ તમારી પાસે નથી આવ્યું. એટલે પ્રયાગને ખૂબ ક્રોધ આવ્યો કે બધા આવે છે ને મને તીર્થનો રાજા કહ્યો ને આ કેમ ના આવે. એટલે એ ભગવાન પાસે ગયો અને ભગવાનને જઈને કીધું, પરમાત્મા, તમે સર્વ તીર્થોનો મને રાજા બનાવ્યો, બધાએ આવીને મને ભેટ આપી, પરંતુ મારે તમને કહેવું છે કે વ્રજનો એક પણ તીર્થ મને આવીને ભેટ નથી આપી, મારી એક પણ પૂજા નથી કરી કોઈએ. આવું કેમ? એટલે ભગવાને કહ્યું, તીર્થરાજ, મેં તમને બધું તિલક કર્યું, બરાબર છે, તીર્થના રાજા બનાવ્યા, બધી વાત બરાબર છે, પણ ભગવાન ઠાકોરજી હસતા હસતા બોલ્યા છે કે તમને તમામે તમામ સર્વે તીર્થોના રાજા બનાવ્યા, મેં મારું ઘરનું રાજ્ય તમને નથી આપ્યું. જોજો, સાંભળજો, મેં મારા પોતાના ઘરનું રાજ્ય મેં તમને નથી આપ્યું, મેં બધું તમને આપ્યું છે. મારું જે ઘર છે, જ્યાં હું કાયમ માટે રહું છું, એના રાજા મેં તમને બનાવ્યા નથી. આનો અર્થ એ છે કે આ વ્રજમાં પરમાત્મા કાયમ માટે નિવાસ કરે છે, અહીંયાથી ભગવાન જતા નથી ક્યારેય. જે વ્રજનો મહિમા ભગવાન એમ કહે છે કે મારું ઘર છે આ. શાસ્ત્રોમાં લખ્યું છે કે ગમે તેટલા પ્રલય થશે, પણ બધા પ્રલયમાં બધું જ નાશ થશે, ભગવાનનું વૃંદાવન કોઈ દિવસ નાશ નહીં થાય. વૃંદાવન નિત્ય છે, જ્યાં પરમાત્મા નિત્ય લીલાઓ કરે છે, નિત્ય નિકુંજમાં ભગવાન બિરાજે છે. પરમાત્મા કહે છે કે મેં મારા ઘરનું રાજ્ય તમને નથી આપ્યું, આ મારું નિજ સ્થાન છે, બધું જ નાશ થશે, મારું વૃંદાવન નાશ નહીં થાય. અને એ સમયે ભગવાને પ્રયાગને કીધું કે તમે જાઓ, વ્રજની પૂજા કરો. વ્રજની અંદર જઈ અને વ્રજના જેટલા પણ તીર્થો છે એની પૂજા કરો. પ્રયાગરાજ પોતે કે જે તીર્થોનો રાજા કહેવાય, એમણે આવી અને વૃંદાવનની પૂજા કરી છે, વ્રજની પૂજા કરી છે. પુરાણોમાં લખ્યું છે કે વ્રજની પરિક્રમા કરનાર મનુષ્યને આ ભૂતળ ઉપરના સમસ્ત તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. એકમાત્ર વ્રજની તીર્થયાત્રા કરે, એક પરિક્રમા કરે વ્રજની, એને બધું જ તીર્થનું પુણ્ય મળી જાય. આ સચરાચર જગતમાં જેટલા તીર્થો છે, હરિદ્વાર, કાશી, બધે એનું બધું જ તીર્થ તમને અહીંયા મળી જાય છે, એનું બધું પુણ્ય તમને અહીંયા મળી જાય. આ વ્રજનો મહિમા તો